હા, 4 દાડે આજ વરસાદ રહ્યો છે. ગામમાં ઓટો મારવા જવું પડશે. નકર ગામની ગોડી જનતા કે 4 વર્ષથી સરપંચ પણ એક દાડો ઓટો મારવા નહીં આયા. અને હવે અમે ઓટો મારવો પડશે. કેમ કે પોસમું વર્ષ પૂરું થવા છે કે જો આ વર્ષે નહીં જો ને તો આવતા વર્ષે આવવાની કોઈ શક્યતા જ નહીં રહે આપડી. લે રાથુડા ફોન કરવા. હલો. લે રિંગ તો જીએ નહીં એરી. હલો. ચો મજા તો હા આવો ઘેર તા સરપંચ યાદ કર્યા એટલે હું તમારા ઘેર હેડી ના આવું વાત કરો છો. હા હું સરપંચ છું. તો પછી એટલે ગારામ ગોટા ખાતા ખાતા આવો. એટલે આખા ગામમાં કોઈ કોને રોડ નહીં કાઢે તમારે ઘેર ચો રોડ લાવશે તારે આવો ફટોફટ ગામમાં આવો ચડો. અલ્યા ક્ષેત્રમાં રોડી તો આવશે આવતા વર્ષમાં આવશે તારે પણ તમે હોય તો આવો. હારું હારું હેડો. હું તો 4 વર્ષથી સરપંચમાં છું. ગામમાં મેં સારું નહીં કર્યું પણ સારું કર્યું વરસાદ આવ્યો એને તો લીલું ઘાસ કર્યું ને કે મોહ શું ને એટલે ઘણા ગામમાં ઉકા પાઠા દૂડવાના છે અમને. કેમ સરપંચ 12 મહિને યાદ કર્યો? એટલે આ રાજુજી હા હવે ગામમાં જવું પડશે આપડે આજ તો. ચમડી ગામમાં શું કામ પડ્યું હવે 4 વર્ષે હવે? એટલે તમને નહીં ખબર આ 12 મહિને ચેડ વળી ચૂંટણી છે. આ ચૂંટણી છે જે એમાં આપણે શું કામ છે? એટલે 4 વર્ષથી તો ઘેર ને ઘેર બેસી રહ્યા છે. ઊંડો વાળા જો ઘેર ને ઘેર બેસી રહ્યા ને કોઈ બાય વોટ નહીં આલે હોય વાતે થોડો કેલકાર આપડી સરપંચ માં આવે. એ તો વાત સાચી છે તારે અને હું છે ને નવો સરપંચ બન્યો છું કે એટલે મને હજી અનુભવ નહીં. મારે અનુભવ લેવા બદલે થઈને વળી સરપંચ બનવું છે. કશો વાંધો નહીં બનશે પર આજે આપણે કોણ નહીં લાવે એટલે તારા મારા હાટે બનશે પર વાત કરે આપણે 2 વર્ષ ચાલજી છે ગોમતી વોટ નહીં જોવે હવે ગામમાંથી વળ જોઈ છે જો દારૂડિયા તો દારૂની પોટલી યાદ છે એટલે મોની જાય અને બીજા મોય 4 એવા છે ને થોડાક પોસ લે પણ તો પણ સમજ્યા કે 2-4 માણસો એવા છે હારા માણસો જે કોમ માગે હોય આપડી ચો દેખાવ કર્યો કોમ નો અચકો હતો અહીંયાનું કામ કરશે પર આ 12 મહિના પડ્યા છે કે એટલે પણ પેલું ગામમાં જોવાતા જ કોમ ચો બાચી છે એ તો ખબર પડે. જોતા મેં જે ના પાડ્યું હા તારે ના કે તને ખબર પેલું આપડે હરમંદા મંદિર પેલા બ્લોક નાખ્યા હોય કેને નાખ્યા ખબર કે નો છે તને ચોથી ખબર જ હોય લ્યા પેલા ગ્રુપ વાળાને નાખ્યા છે ને નોમ પાડ્યું છે આપણું કે સરપંચ ના ખબર મેં વળી કીધું તમે ન જાત એમ કહો છો એટલે આપડી કયો ના કર તને ખબર છે આપડી કેટલી ગ્રાન્ટો ખાઈ જાય ગામમાંથી જેટલી આ 1 મહિના પૈસા પાછા હતા ઓય લ્યો મેલો આ મારું કમિશન કાઢતું પર પાછું મોયથી કમિશન તો મળી જાય કેટલાથી આર્યા 50 પૂરા છે ઓય એ પણ મારે હારે હાથે પૈસા નતા લેવાના રાતું અલ્યા પેલા ભુરાજી નથી રે ઓય અને ઓબળો તો ખરી વાત કરું તો ઓબળો ભુરાજી આયા હતા આકારની ઘટાડો બોલે હજી મેં અહીંયા 5000 રૂપિયા નું કીધું મારો ઓળશો આ હાથે પૈસા લીધા કે હજી બીજા જ દાડા આ હાથે ખર્ચો વાજ્યો આ હાથે પૈસા ના પકડો રાતું જેમ કે આ પૈસો પાપ નો કહેવાય ના હાથે પકડવડાય નહીં એટલે આ ખર્ચો વગાડ્યો છે ખર્ચો વાજ્યો છે એટલે આરામનું ખાઈ ખાઈને પછી આ બધું આવું નીકળે કે એટલે મોય એકલો આરામનું નહીં ખાતો તોય મોય આવી ભેગો ચમ તું ચમ નહીં મરતો એ તને ચમ કેન્સર નહીં થતું તારી ચમ કેટલી ખલાસ નહીં થઈ જતી હતી એ તો વાત સાચી છે હું આવું છું પણ હવે તમને લાગ્યું છે ને તમે હાથમાં વધારે પૈસા કપડો તેમાં કહો તો નહીં લે તારી એ આ 5000 તો તારા ભાગના રાખ બરાબર. હવે મને છે 70% વાગશે ને 30% એમાંથી તને વાગશે તો એ ભાગીદાર થઈ ગયો પણ મને તો હજી જે વાગ્યું જ નહીં તો વાગશે હવે વર રાખી ચો કે એક્સિડન્ટ ના થાય વર રાખી દીધું પાછું ના તો હાસવીને હેડું વાત કરો સોચી અને આ પૈસા છે ને 500 રહ્યા આ ગામમાં એવો વિચાર છે કે આ જે 45000 વચ્ચા ને બધા ગામમાં વાપરવા સારું કોમ દેખાડવું છે એમ. આ જો ગામમાં વેચશો કોઈ વેરશે એટલે હજી કોઈ વરઘોડું કાઢ્યું નહીં ને વેરો અને વરખાણ ચો વરઘોડો નીકળે એટલે તમે કીધું કે 45000 વાપરવા છે એટલે કોઈ 45000 નો કોઈ રોડ નહીં થાય પરો એટલે આ રોડ નહીં કરવો તારે ગામમાં કેટલા દારૂડિયા ફરે છે ઘણા બસ તો થોડા ઘણા દારૂડિયા નાલ છે અને અમુક 2-4 ગરીબ મળશે અહીંયા નાલ છે થોડા ઘણા જે વચ્ચે પાસા લાવશે આપણે ઘેર તિજોરી છે કેમ તો મેલશે પર એમ હા એ તારે તો વાત સાચી છે હો લ્યો હેડો હાડો એ વાત કરું રાતુજી વાત કરું આ બાઈક સાફ કરો તાર એટલે ચમ બાઈક સાફ કરવું છે આપણે હેરતું જવાનું છે એટલે હેરતા ચો આ બાઈક છે
વાત કરો તો આ બાઈક જુઓ જો ગારો અડે છે ને બાઈક મિલો પેલે જગ્યા ચેવી બનાવરાઈ છે મેં જુઓ ખાલી તળિયું મને ટણાકણ કરાવી જવું હોય સરપંચ માં આયા ચીડ શું ચાલુ સરપંચમાં આજે બાઈક મેળવા બદલે આ કર્યું છે હા. તો ગામમાં હેડવા બદલે વસ્તીને કોઈ કર્યું છે તો પછી તમે બાઈક લઈને ક્યાં સીધા આવો બાઈક ને કોઈ પોકું છે અલ્યા પણ આમ આપણે વયથી તો લઈને જા કેમ અને ગામમાં જો સારું કરે તો આપણો ઘર ચાર સુધરે વળી પેલું આપણું ઘરથી મુહૂર્ત કરવાનું હોય જુઓ તમે આ બાઈક શું પડ્યું તમે ગામમાં ઓટો મારવાની વાત કરો છો પેલો ગામમાં આપણે બે ઓટો મારવાનો પછી તમે જ કહો કે બાઈક ના લાવ્યો સારું પડ્યું પણ બાઈક લઈ લે રો તમે હેડો પેલા હેડતા તમને ખબર પડશે બાઈક નહીં લેવું વાત લ્યા રાતુડા મોનવા છે કે તું મોનવા છે તમે મારું કઈ મોનો એક દોડ તમે 4 દાડાથી વરસાદ વરસાદ તો તમે ગામમાં ઓટો મારે છે હું આ ફરતો આવ્યો છું નેસ આવ્યો છું. નહીં માર્યો ગામમાં ઓટો નહીં માર્યો મારી ગરીબ જનતાનું શું થતું છે શું થાય નહીં તમે હવે ગરીબ જનતાનું તમારું શું થતું છે ને તમે હેડો એટલે ખબર પડશે કે જનતા છે ને જેમ હેડે છે. હેડો. તમે હેડજો તમે શીખો છો હેડો સંપલ લેવા દો કે લે લડ જેટલો ગારો શો છે જેટલો ગારો શો છે હા સરપંચ કે મન જીતવાય છે હું તમારાથી ઘરે ઓગણામ રોડ લઈ જાઉં અને કોઈ એક ખોલો રેતે નાખવા આવ્યો નહીં જ્યાંથી સરપંચ આ તાટલો તાચોય નહીં શીખચોય રહે છે એના ઘરે ને ઘરે હમું કરે છે ઘેરે ટાઈશું નોશી હતી બસ આ તો કેવું પડશે ચીજ ઘેરે ઓગણા ઉભી દેવું નહીં પૂછે રોડ તમે સરપંચ કર્યા છે તમે બાઈક ભેજા તો બાયરું બાઈક નહીં હેડે એવું ગારો પડ્યો તમારે તો ઓય છે ઠીક ઘરે ઓગણા ઉધી ગારો છે હે તારી ગતું હેડે એવું જ નહીં એવું છે સર હું એમ નહીં આવતો તો આ જો સરપંચ કે હું ઠીક રોડ કર્યું મને વોટ આલો એટલે વોટ લેવા એટલે બધા સરપંચ એવું જ કી અચ્છા. સારું કે અમે રોડ કરશે બ્લોક કરી આલ છે ને તે ઘરોથી સંડાસ બાથરૂમ કરશે કશું પસ્તો નહીં કરતા પૂજા કરતા નહીં અને સરપંચ આયા તાના 4 વર્ષથી ઓ તાચાય નહીં જી તાચાય શું કોણ તાકી એનું કોમ થાય છે શું કોણ વાત આ તાકી શેરખુજી તમે આગળથી સરપંચ બળો પરાય કે આવતો તો એટલે મારે સરપંચ છે બનવાની જરૂર છે ચમ તારી હું સરપંચ જ છું કે ના ના તમે સરપંચ તમારા બનો. ગારો છે કે લ્યો તો ઓલું તમે તાર નખાવો ગારો છે જ કે તા શું કરે આટલા સુધી ધીર ના ખાઈ છે હવે આ ના કરે લ્યો પણ ઓછી હોય આ સરપંચ ના વિશ્વાય અમે છે અમે આશીર્વાદ ના નોશો પરો નહીં વાત હાસી છે મારે હવે આટલા ભેદ ના ખાઈ પડશે હાસી અને આવતો ના હોય ને તો તમે ફોર્મ ભરો ભરું પેલું શિયાળ વાળું ના કરો વાત હાસી તમે શિયાળ ખોટ કરો છો કે વધનો વોટ ચાર પડે ને પણ વધનો વોટ તો ખાલી લબડી જોઈએ પડે ના પડે ને વાત એમ હાસી તમે છે. સરપંચ ની વાત જોઈ રહ્યા કે સરપંચ રોલ આવે ને થોય એટલે સરપંચ રોલ આવે થોય આપણે કરવું પડે સરપંચ ની વાત જોઈ ના બેહી રહ્યા વાત કરો છો સરપંચ ની વાત જોઈ ના બે રહ્યા તમે તાર જુઓ તો એટલો સાજો ને બે ટોલો નાખો ના ના સાલસી એક ટોલું હાલ તો નાખું આ ખાડો જ બુરું કે એવું છે એમાંથી પોણી ઓમ રડીને આવશે હા તો બસ તો તમારે હેડે હેડે ઉતરી ઉતરી જાય. જાય. બરાબર છે સરપંચ તો તાકતા જ નહીં શું કરવાનું એ ઘરે ને ઘરે ટોયસી નોખી છે એ વાત સાચી છે હવે ઘરે ને ઘરે સરપંચ તો હમું કરવું કરે પડશે, છે પણ હવે હું મોરવી છે નહીં મેળ આવે એમ પણ ખુજી કે આવતા તમે ફોર્મ ભરો પર તમે સરપંચ મળી જાઓ 100%. ના મારે સરપંચ માં ફોર્મ નહીં કરવાનું હું આ સુઈ બરાબર છે લ્યા સરપંચ માં આયા પછી છે ને આ સુઈ મારી ઇજ્જત ખોરી જાય પછી ઈ વાત હાસી છે પણ હરખુજી એમ જ ચમ ઇજ્જત ખૂરી જાય વળી એટલે બધા માણસો હરખા ના હોય અમુક શું કે આ તો પૈસા ખાઈ ગયા છે કેવું ખાઈ ગયા અમુક જો હા. આખા ગામમાં કોઈ બધી જગ્યાએ કોમ ના થાય કોમ થાય એવું ના બને અમુક જગ્યાએ નાયા થાય ના કોમ. થાય વાત હાચી. હે આ સરપંચ તો આખું ગોમ નહીં ખાઈ ગયો કોઈ રાખ્યું છે વળી ત્યાં કશું નહીં કોમ કર્યું તારી કોઈ કર્યું નહીં એને કોઈ એરિયામાં કોમ કર્યું એનું કર્યું છે હા એમ ઘરનું ઘરનું કર્યું છે બધી ગ્રાન્ટો ખાઈ ગયો થઈ ગયો છે છે તો હલકાર કે કોમ કરજે ને હલકાર આવજે કાકી હાલવા જ નહીં તારે એટલે તમે આલો છો તારે ના ખુજી ના હાલો હવે ના હાલો અમને કહેવાય એટલે હાલજો કોમ કરશે અમારે બધું તો એ. બેઠું કોમ બેઠું કર્યું? બોલીને વોટ લઈ ગયો છે પણ હવે ના હાલો વોટ અને એ જો કે અમુક તો મેં વોટ આલો રાયા હતા ના ના વાત ત્યાં હાચી. વોટ આલતું આજે આ ઘરનો માણસ છે જે આપણે કોઈ ભલું કરે પણ નહીં, શું કરે વાત ભલું તારે કરના જ તાર પાડે ખુજી ઈ વાત સાચી છે ઘરના પાડે કરના એવા આપણું બીજું કોઈ કોમે ના જ પાડે. ના કરે હા બીજે લેડો હું એમ બીજે નહીં આવું જોઈ. છું. આ બાઈક તો હેડે એવું છે ને બાઈક તો જો હેડે એવું છે શેડો તારે એટલે રાતુડા ચા આવા ગારામ લઈને આવ્યો તું એટલે વોટ નહીં જોતા વોટ નહીં જોતા તો પછી તાર ગારામાં હેડવું પડશે બધે હેડવું પડશે તમારે મને કે મારા ઘરે ઘર સુધી રોડ છે જો આ વાંચમાં રોડ હશે એમ એ મને એવું જ હતું મેં કીધું આપડા ઘેર રોડ થાય વળી તે તો બધાને રોડે જ હશે ને કીધું આપણે બહાર નીકળે ખબર આપડે તમે તો હજી મોરે હેડો એટલે આ તારી એક તો આ કોઈ હુજવાનથી જતો આવ્યો છે ને મારે ને મારે હોય છે તો ત્યાં એને ખબર પડી ગઈ કે હારા બે હવે વળશે જ. અને જો પૈસા આલ્યા તરત પૈસા આલ્યા અંતા હવે આ ગેડુજીને પૈસા આલ્યા છે પણ હું શું કહું છું અહીંયા પૈસા લે એટલે ડબલ આલો શું કરવા આલવા પડી લે એમને પેલો જોણો તો ખરી પૈસા શું કરવા આલ્યા છે એની સરપંચમાં નહીં આપું આબુ છે તો પછી તારે ઈ તો જોણા પૈસા કેમ આલ્યા છે ઈ બધી ખબર પડશે હેડો તમે અહીંયા. આલર આલર હા ગેડુ દેવ સરપંચ આયા છે લ્યા ઘણા ચાર બાઈક વર્ષે પકડે છે. કાઢ્યા, 4 વર્ષે આવો. હે? એ તો ઘણા વર્ષે ભતુજી, પકડે છે સરપંચને. એટલે હમણાં બીમાર રૂસું થોડો મોદા આજો રૂસું એટલે વાતાવરણ એવું છે ને વરસાદનું એટલે ના ના અમે 2-3 વર્ષથી મોદો અમને રૂસું છોકરો વધારે ખાતા હશે ના ના ચોપડા નો એવું કોઈ હાટો નહીં આ પણ ખોસી આવે એટલે કાધામ તો ઘણું બધું ખાઈ ગયા રાતે છે હું કઈ ગયા છો
એ તો ઠીક ઉકળના છે વરાત 4 દાડાથી કરે છે સરપંચ તો દાડા પડે આમ લાલ ટમાટા જેવા થાય છે ને તમે દાડા પડે હુકાયા છો છો. અરખુજી શું કરું ગોમની ચિંતા મને જેટલી છે ને એના કરતી 4 ગણી હોની 4 છે. ગણી મને આ ગોમની ચિંતા મુકાઈ ગયો છું એટલે ગોમની ચિંતા છે કે પછી ઘરની ચિંતા છે? ગોમની ચિંતા હે? તારે એટલે ગોળની ચિંતા વળી ગારા મેડીને આવતા હોય ગેડુજી ગોમની ચિંતા ના હોય તો આ ગારામાં આટલા સુધી આવ્યો ના હોય તો વાત કરો છો. 3 વર્ષથી હું બીમાર છું 3 વર્ષથી કોઈ દાડો તમે તાકો આવ્યા છો અલ્યા મો હાજો હોય ને તો ઓતરે ને સોતરે આખા ગોમમાં ઓટા મારો વાત કરો છો ઓય. કે સરપંચ ઓટો તમારે અમારે એવા મારો પડે અમારે તમારે એવા ઓટો ના મરાય પણ કીધું શું ગેડુજી આ બીમાર રહો અને છું. જાતિ સરપંચ ના તારથી તાકતા જ નહીં સરપંચ ના તાર તો દાઢી ઓટા મારતા હતા હોય ના ના એટલે તાર તો આ રસ્તો દેખાણો જ નહીં હોય તમને ગેડુજી હા સરપંચ નતા ને તારે વોટ બદલ્યા હા ના 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 વોટ ના લેવાથી જીતી રહ્યા છે. હા એ અરખુજી ખોટી વાત પડે કાલ મેં રોડ કરો બોલો આર્યો કાલ મેં રોડ કરો અલ્યા, કાલે તો કોઈ ના થાય વાત કરો છો હજી ગ્રાન્ટ તો પાસ થઈ ગઈ છે. એમ કોણ પૈસા પડ્યા છે? ના પૈસા તો નહીં પડ્યા મારા ઘરના પૈસા પાછીને રોડ કરી નાખું ચમ વળી. અલ્યા, બે ચાર ટોલા ના ખાવા હાલ હેડે એવું થાય એવું કરો ને હા. રોડની વાત તો રોડે વાજી. એક કામ કરો જો ગેડુજી હવે નિરાશ થઈને મત જાઓ ઉભા રહો તમે. 5000 આલ દો રા હમું કરે પરો ઘર સુધી લે એ કાળ મોટા હું વાત કરું રસું બસમાં ચો બોલું 5000 રૂપિયા આલો લે તો કેટલા હાલવા પડશે લે 1000 રૂપિયા હોય 5000 રૂપિયા હોય 1000 રૂપિયાનો એક ફેરોય નહીં આવે તમને ખબર 15 રૂપિયા લી ફેરા વાળા હવે દિવસમાં ઢોબ છોડ્યા છે મારે હાલવા પડશે. તો હાલો રાતા શું યાર, તમારે પૂછીને આલો છો શું? ના ના તું એવું નહીં એ તો રાતુજી કે 5000 રૂપિયા આલો ને મેં કીધું 5 ના 10 હાલવા છે હમો કરવું છે હમું કરવું છે તારે ઈ તો ટોલાના પૈસા મેં આલી દીધા. ના ના તોલે શું થાય તો 5 આલ્યા, ડોલર ના ખાવ પૈસા આલ્યા ટોલાના. ના ઈ પાછા આલજો તમે ના, ના, તમે ના અરે પણ સરપંચ હું જોવા તમે પાછા ના આલજો. પાછા હાલો. મારે તો મારી ફરજમાં આવે એટલું કરવું પડે કે. આ તો લ્યો હારે પૈસા એ આ આગેવાને ને પૈસા ના કઢાવ રોય અલ્યા, મને આલ્યા છે, ગોમાળાએ ખુદી મોટો કર્યો છે. ભલે આલ્યા તમે આને ગોમાળાનો વિચારવું મારી પડે વાતો કે. કરો. તમે એટલે હું ટોલું નખાય પરો હરખુજી પૈસા આલ્યા. આ 5000 રૂપિયા રાખો ને આજે ફેસબુક ડોલર ના તમે તારા તમારા ઘર સુધી હમું કરાવજો આ 5000 નો રોડ થઈ જાય તમે તાર રોડ કરજો રહો. ના બે ટોલા ના આવે તારે ના ના એમ નહીં કે હું રોડ કરવાની વાત નહીં કરતો હરખુજી તમે તો વળી દોઢી વાત છે એવી વાત નહીં કરતા અલ્યા, શું દોઢી વાત કરી છે? મારી વાત તો આપડો તમે બોલો. આ તમે છે ને હા. આ ખાલી ઊંડનો વરસાદ જવા દો હા. પછી જો વાર બધાના ઘેર રોડ લઈ જતો દરવાજામાં આમ કરી આમ પગ બહાર કાઢ્યો અને રોડ આમ મળી દીધો તો ઘર આવું એટલી ઘડા તો ઉતરી રહ્યો તમે. ના 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 ઉતરો ને તમે વળી- બાર વળી મહિના આવતા વારમાં બંધ છે કે ચોય ઉતરી રહ્યા વાત ચાર કરો વાર તો તો પૂરે થઈ ચાર જાય તો પૂરે થઈ રહ્યા. એટલે 12 મહિનામાં તો શું કોમ થઈ જાય તમે વાત કરો 12 અરે. મહિના મોણા નહીં મરી જતો રહો ઈ વાત સાચી છે, બધું થઈ જાય. તારે હું કોઈ કરો આપણા ગામમાં તળાવ ઊંડું કરવાનું છે. કેમ કે એની પાલે અમુક ગરીબોને ઘર છે, હા. ગરીબોને ગમે બધા વસ્તીને ઘર છે. કદાચ છે ને તળાવ ભરાય ને તૂટી જાય ને તો નુકસાન કરે. હા. એ પાણી નુકસાન કરે એટલે તળાવ તમે ઊંડું ખોદીને કરો અને એની કોરી મોરી પાળ કરો, બીજું કોઈ કરવું નહીં. પણ ઈ તો હરખુજી અમારા આમ ના આવે ઈ તો તાલુકાને કરવું પડે ગરીબ તો તણી જાય તોય શું ફેર પડે ના એટલે કહેવાનો મતલબ મારે એવો નહીં ના ના તમે વાત સમજ્યા ને તમે એમ કહેવાનો મતલબ કે તાલુકો કરે ને તારે ઈ તો રોડ તો થાય ઈ બધું તો અહીંયા તો પાલ બતાવે તો હું તો મારા ઘરના પૈસા ભાજીને તો ચોક હું મારું દવાખાનું જ નેશ કરો રહ્યો છું ને હવે એટલે ગ્રાન્ટ નહીં આવતી, હા. તળાવ ખોદાવાની ગ્રાન્ટ નહીં આવતી, વાત કરો છો? ગ્રાન્ટ તો હવે તે તળાવ ખોદાવાની ગ્રાન્ટ આવે છે જાતે ગામના હારા કામમાં વપરાય છે વપરાય તો છે. તમે તમે ચો સરપંચ છો તમને ખબર હોય હવે સરપંચની ખુરશી ઉભા રહો સરપંચની ખુરશી હાથવાનું કેટલું કાઠું કામ છે તમને ખબર છે વાત કરો છો કાઠું થશે, વાત સાચી તો છે. પછી એમને એમ લે હેડે છે આ ગામ આખું ગામ હાથવાનું એમને એમ હસવાય છે અલ્યા, આ વખતે અમારે સરપંચ ગેડુજીન બનાવે છે. જો ના, ના, હરખુજી તારે. સરપંચમાં તમે આવો નહીં મળ્યા સરખી તમે સરપંચ આઈ જ અલ્યા, જાઓ. હું સરપંચ જ છું પણ સરપંચ મારું કોમ થાય છે. ના, વાત વાત સાચી કરો છે, તમે છો. હજી જો, ફોર્મ ભરો. મારે જ જો ગારો છે, જોઈ લો. અરે દોઢી વાત લઈ જોઈશે આવડી જગ્યાએ વાત લઈને જોઈશે એ ગેડુજી ના હાથવી કે ગામ મને પૂછો ને તમે હા. લે હરખુજી હું ગામમાં ફરું છું મને ખબર છે આ ગામ બદલે હું જેટલો કાયો છું ને મને જ ખબર છે હવે હવે ખબર તમને છે? નહીં ખબર અમે એટલે આ તો બીમાર પડેલો છું શેના બદલે આ ગામ બદલે વાત કરો ગામ છો બદલે વાત ના, ના, સાચી. વાત ઓવે. સાચી. કેટલા મહિનાથી હું ઉડું છું આ હું કઈ જેમ જોઈ છું તારે દર અઠવાડિયે ગામમાં સફાઈ કરાવો. મચ્છર પડ્યા હશે ગામમાં. આવે છે ગાડી ચમ તારે શું આવે છે? નહીં લા રાતુજી ગાડી ગામમાં નહીં આવતી આવે છે આવે તેમ છે? નહીં આવતી હોય હોય હા, આવે છે. કચરા ઉભા લેવા કરી. આવે છે ને? હું જુગાડવા છું ને એટલે જોઉં છું દાઢી વહેલી હોય છે ગાડી ની એટલે મારી પીઠ પાછળ આ બધું થાય ગેડુજી ગાડી ચાર આવી હતી છેલ્લી કહેતું મને ગામમાં જો આઈ જ છે એટલે રાતુજી પંચર પડેલું પડ્યું કાલ ને કાલ ગાડી ચાલુ થવી જોઈએ કાંઈ મેટ આપી દઉં દાડો ઉગીને તું ગાડી શું મોહલા કાઢો રવા કાઢી કે પંચર પડ્યું છે? અલ્યા, તમારે કોમ ના કરો તો મત કરો પણ બહાના શું કેમ કાઢો છો? ના 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 તારે. હજી બહાના નહીં કાઢતા તમે આવું ના કહેશો હા, રોડો કોઈ ના જો, કરો. જો. હું તમને શું કહું છું હા, વિરાજી આખો દાડેથી વિચાર કરતા શું વિચાર કરતા શું હતા કરતા? 4 દાડાથી વરસાદ વરે છે કી ગ્રાન્ટ પાસ કરો મારી પૈસા જો. ગ્રાન્ટ ને મારી ભોળી જનતા શું કરે છે હા. શું કરતી છે શું કરે બાપડી ગાળામાં આવો છે? શું કરે? આ તેમાં આયા છે જોવા જો આ હેડો તાર જુઓ. જડો બધું સર્વે કરવું પડશે ને જડો. સર્વે કરવા આયા છે કેટલો જડો, કેટલો જડો. રોડો કરવાનો છે બધું સરપંચના રોડ બનાયેલા છે. સરપંચ હેડી કે રોડમાં? હેડવાનું ઓય, ઓય, ઓય. ઓય, વળી આ મેં દાઢી હેડે એમાં. તારે ઓય, ઓય. અમે હવા મેળ્યો હતા દાઢી જો મારી વાત હોભળો. આ ગેડુજી
અકાણી જેવા આયા હતા અકાણી હા. એને ઘર બનાવો હતું પ્લોટ બદલે હા. પછી અકાણી નો સહી નથી કરી આલી સરપંચ. આ રાતુજી ચા ના ધક્કા ખવડાવતા હતા હેલે રાતુજી આ હાસી વાત છે હે અલ્યા વિરાજી તમે જે હાજર હો છો કેમને? હાય. પછી મોદો હતો કે દાંત જ નહીં તો હાજર કેમ નહીં હોય ના ના એટલે ગેડુજી ટાઈમે હું દવાખાને ને ધક્કા તારે- ખાતો ને પાછો તાલુકામાં મારે અવારનવાર કોમ જ બે ત્રણ મોઢો હતો પણ એમ તો ઘેર ના બેહી રહ્યો તો પાછો તમારે મને સહી સિક્કા કરાવવા બદલે ના જોઈએ સહી સિક્કા બધું હારે લઈને જતા અહીંયા ગોમ પંચાયતમાં હાજર રહેવું પડે ભાઈ. કોઈ આવે જાય એની વાત સેવા સાચી. કરવી પડે. એ રાતુડા તે મને કીધું છે ને લે આ ગેડુજી આકારણી લેવા આવ્યા હે પૈસા વગર કો પૈસા આલવા પડે ગેડુજી ને પોસો તાર અકાણી એમ ને કટાણી તારે એકલા ને ખાવાતા એમ કે મને ઓવે એકલા ને પણ ઈ તો તમને ખબર નહીં આમ તમારું કામ હું નહીં કરતો એ કેર હેડ તું કેર હેડ પાસે તારી વાત મને જોવે તું બરબો છો એકલા એકલા. અને હા સરપંચ, એ તો વાત કહું છું અહીંયા કે ચમ કીધું ના મને એમ મારા કોણ છે વાત ના પકડી તમે તાર ગેડું છે અડધી રાત ની જરૂર પડે ને તો અડધી રાત ના મને અહીં કહો હું તમારા ઘેર આવીને તમારી જે તકલીફ હશે એ દૂર કરી તમારે સહી ની જરૂર પડે ને મને કહેજો હું છે તમારા ઘેર સહી કરવા આવ્યો, તમારે અહીંયા આવવાની જરૂર નહીં બસ એટલે સરપંચ સિક્કા લેવા જોતો હું અડધી રાતે જ નહીં આવું પણ દાડે ઓટો મારો તો હારું 4 વર્ષ નીકળી ગયા આજ આયા છો. પણ હરખુજી હવે હું ચમ દાડે ઓટો મારું તમને તો ખબર છે કે આ ગામમાં કેટલા ના કોમ ના હોય ઘણું કોમ તમારે તો હા, તારી. આવવાના ઘણા હોય ને. અરે તારી લાઈટે આવતી નહીં 4 દાડ સિપાહી ઘેર આદુજી ચમ નહીં આવતી લે લાઈટ લાઈટ તો હવે જાય તરત ને તરત મારા લાઈટ જોવે આજ હું ફોન કરું 2 દાડે ચડવડી કાપી નાખજો પાછી એ તો મેં એમ કરું છું ઓય તમારે બધે લાઈટ ના આવે અને એ તો હેલ્પર ને કેવું પડે. ના ના એ તો ફોન કરશે અલ્યા સરપંચ કે લાઈટ ના વાત કરો છો આબુ પડે લાઈટ ને લાઈટ આવી જાય તમે આ રસ્તા કેવા પડ્યા છે. એ તો થઈ જાય હરખુજી ખાલી તમે મને આવતા વર્ષમાં લઈ ગયો જો વારું આવતા વર્ષમાં હું સરપંચ આવતો પહેલા હવે પેલા તમારું વચ્ચે રોડ ચાલુ કરવો હતો બસ અને વાયદા નહીં કરતો પાછો ના વાયદા જ ચેક કરો એમ ઓય. 4 વર્ષ નીકળી જશે ને. ના ના, એ તો- ગુજી, તમારે ખબર નહીં ચમ ગુજી, નહીં, તમારે હેડો ખબર ચા નહીં. પીવા. ના હવે ચા પીવા નહીં આવું. ચા પીવા નહીં આવું, હેડો ચા મેલું. લેવડો ગેડુજી ઘણા પાવથી કીધી કે જવું પડશે. સરપંચ તમારે આબો તો આવરે હેડો આવો અમે, ના એક કામ કરો ને તમે હા. તમે હવે એ રાતુડા તેમને આપણે નામ લુખું લુખું કીધું અને ખેડો ચા પીવા હરખુજીને પહેલું કીધું સરપંચ તમે છો તોય ના કીધું જો આ તમારે આબરૂ હવે એટલે સરપંચ હું શું કી છે ઈ છે હાલ તો ઈ છે શું કરું તારે આ સરપંચ માં હેલકા ભરે તમે આ આવશો લ્યા ઈ છે ને એટલે કે તમે કઈ જઈએ ને આવો. કાઠું લાગે છે તારે. કાઠું લાગે છે પણ પૈસાનું જોર છે આપડા પાસે તમને ખબર પૈસા નો જોર છે જી આઈ જા હો સારું તો જોવો સાડો છે આવા સવાર હા લેડો કેરુજી કીધું એ ચા તો પીતા આવો